નમસ્કાર. દરેક ભાષાને સારી રીતે અને સરળતાથી સમજવા માટે એ ભાષાનું વ્યાકરણ જે છે એ શીખવું જરૂરી છે. આજે આપણે ગુજરાતી ભાષાના વ્યાકરણ અંતર્ગત રૂઢિપ્રયોગોના અર્થ તેમજ તેના વાક્ય પ્રયોગની સમજ મેળવીએ. પ્રાથમિક કક્ષાએથી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો જે છે એ ખૂબ જ ઉપયોગી બની રહેશે. તેથી આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરવા વિનંતી. રાજેશ રાજ્યગુરુના જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આમ જોઈએ તો ભાષાના દરેક શબ્દને પોતાનો નિયત થયેલો અર્થ હોય છે. એટલું જ નહીં, દરેક શબ્દને પરંપરાથી, રૂઢિથી ચોક્કસ અર્થ મળેલો હોય છે અને તે મુજબ એ શબ્દ ભાષામાં પ્રયોજાતો હોય છે. આવા નિશ્ચિત થયેલા અર્થને વ્યાકરણની પરિભાષામાં એ શબ્દનો કોષગત અર્થ કહેવામાં આવે છે. બે કે બેથી વધુ શબ્દોનો સમૂહ સાથે મળીને શબ્દોના કોષગત અર્થથી કંઈક જુદા પ્રકારનો અસરકારક અને લાક્ષણિક અર્થ જે પ્રગટ કરે છે, ત્યારે એવી વિશિષ્ટ ઉક્તિને વ્યાકરણની પરિભાષામાં રૂઢિપ્રયોગો કહેવામાં આવે છે. એક જ શબ્દને કેન્દ્રમાં રાખીને પ્રયોજાતા આવા પ્રયોગો તદ્દન નવા તો નથી જ હોતા. મોટાભાગના ભાષકો તે સમજતા હોય છે અને જરૂર પડે એને પ્રયોજી શકે એ રીતે વ્યવહારમાં રૂઢ થયેલા પણ હોય છે. આથી આવા પ્રકારના વિશિષ્ટ ભાષા પ્રયોગોને આપણે રૂઢિપ્રયોગ તરીકે ઓળખી શકીએ. એક વાત આપણે યાદ રાખવાની રહે કે દરેક ભાષકને પોતાની ભાષા કે બોલી સામી વ્યક્તિને ગમી જાય, જોરદાર પ્રભાવ પાડે તેવી અપેક્ષાઓ હોય છે અને તેથી દરેક ભાષક કે વક્તા સામાન્ય વ્યવહાર દરમિયાન કે જાણે અજાણે પોતાની ભાષાને સુંદર બનાવવા, પ્રભાવક બનાવવા, અસરકારક અને રસપ્રદ બનાવવા સતત પ્રયત્ન કરતો હોય છે અને પોતાની આ જે મથામણ છે એક ભાગરૂપે તે આવા પ્રકારના વિશિષ્ટ રૂઢિપ્રયોગોનો ઉપયોગ જે છે એ કરતો હોય છે. રૂઢિપ્રયોગોને આપણે લોકોક્તિ પણ કહી શકીએ છીએ અને અનુભવવાણી પણ કહી શકીએ, કેમ કે રૂઢિપ્રયોગોનું ઉદ્ગમ સ્થાન જો જોવા જઈએ તો એ લોકમુખ છે. લોકોના મુખેથી એ જન્મે છે અને લોક જીભના માધ્યમ થકી એ પોતાનું બળકટ રૂપ જે છે એ ધારણ કરે છે અને રૂઢિપ્રયોગો જે છે એ થોડામાં ઘણું બધું કહી જાય છે. અંતમાં જોઈએ તો રૂઢિપ્રયોગોની પાછળ ઘણો બધો ઇતિહાસ રહેલો છે. વાસ્તવમાં રૂઢિપ્રયોગ એ ભાષાનું ઘરેણું છે અને તેના ઉપયોગથી લખાણ કે વક્તવ્ય જે છે એ વધુ ધારદાર અને પ્રભાવક પણ બની શકે છે. થોડા ઉદાહરણો દ્વારા આપણે એની સમજ જે છે એ વધુ દ્રઢ બનાવીએ. જેમ કે પડ ધાતુ ઉપરથી પડવું એવું ક્રિયાપદ જે છે એ બને છે. આ પડવું શબ્દનો એક નિશ્ચિત અર્થ જે છે એ આપણા મનમાં સ્પષ્ટ હોય છે. જોઈએ કે પહેલું ઉદાહરણ કે આકાશમાંથી કરા પડ્યા. બીજું ઉદાહરણ જોઈએ, પવનથી ઝાડ તૂટી પડ્યું. આ બંને ઉદાહરણો જે છે વાક્યો, એની સિવાયના બે વાક્યો આપણે જોઈએ. પહેલું વાક્ય છે, પતિના અકાળ અવસાનથી રમાબહેન પર આભ તૂટી પડ્યું. અને બીજું વાક્ય છે, પોલીસ આવી જતા તોફાનીઓના રંગમાં ભંગ પડ્યો. તો આ વાક્યોમાં રૂઢિપ્રયોગો જે છે એનો સ્પષ્ટ અર્થ જે છે એ આપવામાં આવ્યો છે. જેમ કે આભ તૂટી પડવું એટલે ભારે મોટી આપત્તિ આવવી પડી, અને રંગમાં ભંગ પડવો એટલે બધી યોજનાઓ ઊંધી વળી જવી. તો આમ અલગ અર્થ જે છે એમના દ્વારા સ્પષ્ટ થાય છે. પડવું શબ્દના મૂળ કોષગત અર્થ કરતાં કંઈક જુદો અર્થ જે છે એ આ પ્રકારના વાક્યોની અંદર જે રૂઢિપ્રયોગો છે એ અર્થ પ્રગટ કરતા હોય છે. આવા બે કે બેથી વધુ શબ્દ સમૂહો જ્યારે વ્યાકરણની પરિભાષામાં
પ્રયોજાય છે તો એને રૂઢિપ્રયોગ કહે છે. આમ રૂઢિપ્રયોગોના 3 લક્ષણો જે છે એ આપણે તારવી શકીએ છીએ. પહેલું લક્ષણ છે રૂઢિપ્રયોગો મૂળ અર્થથી કંઈક જુદો અર્થમાં પ્રયોજાય છે. બીજું લક્ષણ જોઈએ તો રૂઢિપ્રયોગોને બોલવા લખવામાં વાપરવામાં રૂઢિ વ્યાપક હોય છે. અને ત્રીજું લક્ષણ રૂઢિપ્રયોગોના ઉપયોગથી વક્તા કે ભાષકની અભિવ્યક્તિ સચોટ અને રસપ્રદ બનતી હોય છે. હવે વાત કરીએ રૂઢિપ્રયોગોનું ભાષામાં શું પ્રયોજન છે. રૂઢિપ્રયોગોનું ભાષામાં થતું પ્રયોજન વાક્યાર્થને ચિત્રાત્મક રીતે લાઘવથી અને સચોટતાથી પ્રગટ કરવા માટેનું છે. આ રીતે રૂઢિપ્રયોગોનું ભાષામાં પ્રયોજન થતાં જ ભાષાની અભિવ્યક્તિ ખૂબ જ રમણીય લાગતી હોય છે. આમ જોઈએ તો રૂઢિપ્રયોગો ભાષાની અર્થ અભિવ્યક્તિ કરવાની શક્તિને ઘણા ઉપકારક નીવડે છે. એટલું જ નહીં, તેમના સમજપૂર્વકના અને વિવેકપૂર્વકના બહોળા વપરાશથી ભાષા સચોટ, તેજસ્વી અને ભાવવહી બનતી હોય છે. રૂઢિપ્રયોગો કેટલીક વાર એક જ શબ્દના અનેક અર્થ થવાથી અસ્તિત્વમાં આવે છે, તો કેટલીક વાર અમુક શબ્દોનો વિશિષ્ટ અર્થમાં પ્રયોગ થવાથી વપરાશમાં આવતા હોય છે. રૂઢિપ્રયોગો કેટલીક વાર આપણા શરીરના જુદા જુદા અંગો અને એમની ક્રિયાઓ પર પણ આધારિત હોય છે. જેમ કે પગ ઉપર ઊભા રહેવું, એનો અર્થ થાય છે પોતાનું ગુજરાન પોતાની જાતે ચલાવતા થવું. બીજો રૂઢિપ્રયોગ જોઈએ પગ ઢીલા પડવા, તો હિંમત હારી જવી. ત્રીજો રૂઢિપ્રયોગ જોઈએ તો માથું ફાટી જવું, ખૂબ જ ક્રોધ ચડવો. એવી રીતે માથું ખાવું, એનો અર્થ થશે મગજને કંટાળો આપવો. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ જોઈએ આંખો ફાટી જવી, તો ખૂબ જ નવાઈ પામી એવો અર્થ થાય છે એનો. અને આંખની કીકી હોવું, એનો અર્થ થશે ખૂબ જ વહાલું હોવું. પેટે પાટા બાંધવા, એનો અર્થ થશે ખૂબ જ ગરીબાઈ વેઠવી. નાકે દમ આવવો, તો ખૂબ જ હેરાન થવું. જીભ ન ઉપડવી, રૂઢિપ્રયોગનો અર્થ થશે બોલવાની હિંમત ન થવી. એવી જ રીતે જીભના કૂચા વાળવા, એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કહી કહીને થાકી જવું. ગળે ઉતરવું, એ રૂઢિપ્રયોગનો અર્થ થશે જલ્દીથી સમજાઈ જવું. જ્યારે દાંતથી હોઠ પીસવા, એ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ગુસ્સા સાથે મક્કમ થવું. દાંત ખાટા કરવા, એનો અર્થ થશે હેરાન કરી મૂકવું. એક વાત આપણે અચૂક યાદ રાખીશું કે રૂઢિપ્રયોગો જે છે એ ક્રિયાપૂરક કે વિશેષણ તરીકે વાપરી શકાય છે, એકલા વાપરી શકાતા નથી. હવે કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થ અને વાક્ય પ્રયોગોના ઉદાહરણો જોઈએ. હાથ ફેરો કરવો, એનો અર્થ થશે ચોરી કરીને બધી જ વસ્તુઓ લઈ જવી. અથવા એમ પણ એનો અર્થ કરી શકાય ચોરી કે ઉચાપત કરવી. વાક્યમાં પ્રયોગ જોઈએ માધવજી કાપડિયાની દુકાનમાં હાથ ફેરો કરી એ વસ્તુ ઉબા ભેગી કરવાનું ભોજાએ વિચાર્યું. બીજો રૂઢિપ્રયોગ છે સોપો પડી જવો, એટલે શાંતિ છવાઈ જવી. વાક્ય પ્રયોગ માઘ મહિનાની રાત્રિએ એવી ઠંડી પડી કે જાણે ખીજડીએ ટેકરે સોપો પડી ગયો. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ જોઈએ છોભીલા પડવું, એટલે શરમ સંકોચ અનુભવવી. જોખી જોખીને બોલવું, એનો અર્થ થશે અત્યંત વિચારીને સમજીને બોલવું. અને ત્યાર પછીનો રૂઢિપ્રયોગ જોઈએ ઉલાળ ધરાર ન હોવું, એનો અર્થ થશે સંસારમાં આગળ પાછળની ચિંતા ન હોવી. એનો વાક્ય પ્રયોગ જોઈએ ઉલાળ ધરાર ન હોવાથી જ તેઓ નેતા પદે જનતા વચ્ચે સફળ થયા. પરીક્ષામાં પણ રૂઢિપ્રયોગો જે છે એનો અર્થ આપી આપણે એનો વાક્ય પ્રયોગ જે છે એ લખવાનો રહેતો હોય છે. અન્ય થોડા રૂઢિપ્રયોગ જોઈએ ખાતર પાડવું, એનો અર્થ થશે ચોરી કરવી. માંડી વાળવું, એનો અર્થ થશે છોડી દેવું. નામ લેણું રાખવું, એનો અર્થ થશે
વંશવેલો ચાલુ રહે તેવું કરવું. પાતક માથે લેવું એનો અર્થ થશે પાપની જવાબદારી સ્વીકારવી. પરિણ્યા રીત કરવી એનો અર્થ થશે વિધિસર લગ્ન કરવા. અને માન મુકાવવું એનો અર્થ થશે અભિમાન છોડાવવું. વેર વાળવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે અદાવતનો બદલો લેવો. ઠરીઠામ બેસવું એનો અર્થ થશે સ્થિર થઈને રહેવું. પોઠા પડવું એનો અર્થ થશે શરમાવા જેવું થવું. ઘર ભાંગતું બચી જવું એનો અર્થ થશે ગૃહસ્થાશ્રમ બચી જવો. વળતા પાણી થવા એનો અર્થ થશે સુધારો થવો. વર્દી આપી દેવી એનો અર્થ થશે કામકાજ અંગે ખબર આપવી. અને રટણ કરવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે એકની એક વાત બોલ બોલ કર્યા કરવી. આડે આવવું એનો અર્થ થશે અવરોધરૂપ થવું. કાંટા ઘર કરી બેસવા એનો અર્થ થશે શત્રુ ભાવ જન્મવો. ગુજારો કરવો એનો અર્થ થશે ભરણ પોષણ કરવું. લોહીના ડાઘ ન જવા એનો અર્થ થશે કલંક દૂર ન થવું. લોહીના આંધણ મૂકવા એનો અર્થ થશે એકના મોત થવા. જીભ કપાઈ ન જવી એનો અર્થ થશે શરમ ન આવવી. આમ ભાષામાં પ્રયોજાયેલા અલગ અલગ રૂઢિપ્રયોગો જે છે એ અલગ તારવી, એના અર્થ અને વાક્ય પ્રયોગ જે છે એ પરીક્ષામાં સારી રીતે આપણે લખી શકીએ અને એના 2 માર્ક જે છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ એ હેતુસર આ વિડીયો જે છે એ બનાવેલ છે. એને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર જરૂરથી કરશો.